ચલો આજે પ્રેપોઝિશન બાય અને વિથના ઉપયોગો આપણે ભણીએ. તો પ્રેપોઝિશન બાય અને વિથ આપણે લાસ્ટ એક વિડીયો બનાવ્યો હતો, એની અંદર પ્રેપોઝિશન ઇન, ઓન આપ્યો હતો, એન્ડ આપ્યો હતો, ઓર આપ્યો હતો. હવે આપણે આજના વિડીયોની અંદર પ્રેપોઝિશન બાય અને વિથના ઉપયોગ બંને સાથે લઈશું. કેમ કે બંનેના ઉપયોગો એક જગ્યાએ થતા હોય છે, બંનેના ઉપયોગો એક જ જેવું થાય, પણ બંનેમાં થોડો ડિફરન્સ છે કે બાય ક્યારે વપરાય અને ક્યારે વિથ વપરાય. તો બાયનો ઉપયોગ ક્યારે થાય? તો કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા થતી હોય, કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા થતી હોય તો એના માટે બાયનો ઉપયોગ થતો હોય. ધારો કે આપણે પહેલા તો કર્મણી વાક્ય શેના માટે? તો કે કર્મણી. તો કે કોઈ પણ આપણે એક્ટિવનું પેસિવ વાક્ય બનાવતા હોય ત્યારે બાયનો ઉપયોગ થતો હોય છે. બીજું, કોઈ પણ વ્યક્તિ દ્વારા ક્રિયા થતી હોય, કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા થતી હોય તેના માટે આપણે બાયનો ઉપયોગ કરીએ છે. બીજું તો કે વિથનો ઉપયોગ ક્યારે થાય? તો કે વિથનો ઉપયોગ કોઈ પણ વસ્તુ પડે કોઈ ક્રિયા કરવામાં આવે ત્યારે, અથવા એની સાથે બરાબર તમે કોઈ પણ ક્રિયા કરો છો અથવા કોઈ વ્યક્તિ કોઈ મિત્ર હોય તો કે તમે એની સાથે કોઈ ક્રિયા કરતા હો તો ત્યારે પણ તમે વિથનો ઉપયોગ કરી શકો છો. તો હવે કર્મણી વાક્ય રચનામાં પણ આપણે બાયનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચલો આપણે બાયના ઉપયોગો લખીએ. The boy was punished by the teacher. તો કે વિદ્યાર્થીને અથવા કે છોકરાને શિક્ષા કોને કરી? તો કે શિક્ષક દ્વારા કરી. પણ હવે શિક્ષકે ધારો કે પનિશ શેના વડે કરી? તો આપણે લખીએ with a stick. સ્ટિક એટલે જે લાકડી હોય અથવા એનાથી તમે કરી શકો, બરાબર. છોટી હોય તો પણ એના માટે આપણે સ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. તો કે the boy was punished by the teacher. શેના વડે? તો કે with. શેના વડે? તો with a stick વડે. શેના વડે? તો કે સ્ટિક વડે કે એને શિક્ષા કરવામાં આવી. ચલો નેક્સ્ટ, ધ હાઉસ વોઝ બિલ્ટ બાય કોના દ્વારા? તો કે આપણા દ્વારા. હાઉસ કોના દ્વારા બને? તો કે આપણા દ્વારા બને. પણ શાનાથી? તો વિથ એટલે વડે. તો કે બ્રિક્સ અને લાઇમ્સથી જે આપણે ઘર બનાવતા હોય તો એના માટે આપણે જે ઉપયોગ કરતા હોય તો કે રેતી અને જે બ્રિક્સ એટલે આપણે જે ઈંટનો ઉપયોગ કરતા હોય તેનો. તો કે એના વડે આપણે બનાવીએ છીએ, ઘર બનાવીએ છીએ. The letter was written by her. શેના વડે? with blood. શેના દ્વારા લખ્યું છે? તો કે letter was written by her. શેના વડે? તો કે with blood. with blood. with blood વડે.
ચલો the shoes was polished by him with brush. તો કે એના માટે તમે ઉપયોગ કરી શકો છો. તો કે આ વસ્તુ આ પેસિવ બની ગયું. દરેક વાક્ય પેસિવ છે અને એના માટે તમે ઉપયોગ કરી શકો છો. અથવા બીજો ઉપયોગ કરો હોય તો કે he will go with his friend. કે એના મિત્રો સાથે તે જશે એના મિત્રો સાથે. તો એના માટે તમે પણ with નો ઉપયોગ કરી શકો છો કે by નો ઉપયોગ આ રીતે કરી શકે અથવા કોઈ દ્વારા માટેની કોઈ ક્રિયા હોય તો તેના માટે તમે by નો ઉપયોગ કરી શકો છો. વડે કોઈ દેશી વાક્ય રચના માટે પણ by નો ઉપયોગ કરી શકો છો. by ના ઉપયોગ એના સિવાય ઘણી જગ્યાએ થઈ શકે. with ના ઉપયોગ ઘણી જગ્યાએ થતા હોય છે. તો એના ઉપયોગ આપણે વિગતે આપણો એક વિડિયો 1 કલાકનો વિડિયો બનાવીશું. એની અંદર આપણે બધા ડિટેલમાં એની સમજણ આપીશું. પણ અત્યારે બાય અને વિથ માટે આટલું છે. ચલો since અને for ના ઉપયોગો. તો કે since અને for નો ઉપયોગ ક્યારે થઈ શકે છે? તો બંનેનો ઉપયોગ કઈ રીતે જોવું છે કે ત્યારથી તે ઘડીથી માટે સમયગાળા માટે. તો કે since નો ઉપયોગ કોઈ પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો એના માટે since નો ઉપયોગ થાય અને for નો ઉપયોગ કોઈ પણ સમયગાળા માટે એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ હોય ત્યારે for નો ઉપયોગ થતો હોય છે. અને since નો ઉપયોગ પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ ટાઈમ હોય કોઈ ચોક્કસ સમય હોય તો એના માટે since નો ઉપયોગ આપણે કરી શકતા હોય અને for નો ઉપયોગ કોઈ સમયગાળો હોઈ શકે તો એના માટે આપણે for નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ચાલો એના માટેના એક્ઝામ્પલ. તો કે she has eaten nothing since yesterday. તો she has eaten nothing since yesterday. તો ગઈકાલથી. તો કે ગઈકાલથી તો કે ચોક્કસ. he has ill. એટલે બીમાર. એટલે બીમાર. તો ક્યારથી? તો કે since last Sunday થી ગયા રવિવારથી. તો કે ગયા રવિવારથી જ તે બીમાર છે. I have not been reading last Monday. કે ગયા સોમવારથી કશું પણ રીડિંગ કર્યું નથી. since મૂકી દીધો. since last Monday. ક્યારથી? તો કે last Monday. ચલો તો કે આપણે આ રીતે since ના ઉપયોગો કરી શકીએ છીએ. તો હવે આપણે થોડા ઉપયોગો જોઈએ for ના. He has been reading a book for 3 hours. તો કે he has been reading a book for 3 hours. 3 hours એટલે 3 કલાકથી. 3 કલાકથી પણ કયા 3 કલાકથી ખબર નથી પણ સમયગાળો આપેલો છે કે 3 કલાકથી. તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે for નો ઉપયોગ કરી શકીએ છીએ. He has been sleeping for
you are 4 hours. તો કે he has been sleeping for last 4 hours. એટલે કે છેલ્લા 4 કલાકથી તે ઊંઘી રહ્યો છે. તો કે એના માટે આ શું છે? તો કે આ સમયગાળો છે. શું આપેલો છે? 4 કલાકનો સમયગાળો આપેલો છે. અને આની અંદર શું હતું કે પોઈન્ટ ઓફ ટાઈમ હતો, ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ હતો. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરતા? સિન્સનો ઉપયોગ કરતા. તો આ બાજુ શું હતું કે for નો ઉપયોગ કરતા હતા. અથવા બીજું તમારે લેવો લઈ શકાય છે she has live this house since 1999. તો કે she has lived this house કે આ ઘરની અંદર. તો ક્યાંથી? તો કે 1999 ખાલી વાત મૂકી દીધો in this house since 1999. તો 1999. આનો વાક્ય આપણે લેવું લઈ શકાય છે he has lived in this house for last 10 years. તો કે છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યા છે. તો કે for અને આ since બંનેમાં આ પોઈન્ટ ઓફ ટાઈમ છે અને આ ડ્યુરેશન ઓફ ટાઈમ છે. એટલે આ સમયગાળો આપેલો છે, આ ચોક્કસ ટાઈમ આપેલો. તો આના માટે તમે since અને for નો ઉપયોગ કરી શકો છો. તો કોઈ પણ જગ્યાએ આનો ઉપયોગ પૂછાય તમે આ માટે since અને for નો ઉપયોગ કરી શકો છો.